આજના તાજા અને મુખ્ય સમાચાર. બોપલના પરિણીત યુવકે લગ્નની લાલચ આપી પરિણીતાને હવસનો શિકાર બનાવી અંગત પળોના ફોટા પતિના મિત્રને મોકલ્યા. અમદાવાદ શહેરની પરિણીતાએ બોપલના યુવક પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરિણીતાની ફરિયાદના આધારે ઈશનપુર પોલીસે હવસખોર યુવકની ધરપકડ કરી છે. આ અંગે પીડિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ જણાવ્યા પ્રમાણે આજથી 18 વર્ષ પૂર્વે બોપલ વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે પીડિતા સાથે મિત્રતા કેળવી હતી. જોકે સમય જતાં બંનેના અલગ અલગ વ્યક્તિઓ સાથે લગ્ન થઈ ગયા હતા. જોકે જય પટેલને પત્ની પસંદ ન હોવાથી પીડિતા સાથે લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ જયેશ પટેલે અવારનવાર જયપુર, પુષ્કર, દિલ્હી, ઉજ્જૈન અને જાંબુઘોડા સહિતના સ્થળોએ લઈ જઈને પીડિતાને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આજથી 2 વર્ષ પૂર્વે આરોપી પીડિતાએ રાજસ્થાનના કુંભલગઢ લઈ ગયો હતો, જ્યાં પણ તેણે પીડિતાને જાણ બહાર તેના અંગત ફોટોગ્રાફ પાડી લીધા હતા. આ ફોટા પીડિતના પતિ સહિત પરિવારજનોને મોકલી આપવાની અને વાયરલ કરવાની તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આ દરમિયાન આરોપીએ બંનેની અંગત પળોના ફોટોગ્રાફ પીડિતના પતિના મિત્રને મોકલી આપ્યા હતા, જેથી તેના પતિ સુધી બંનેના ફોટા પહોંચ્યા હતા. આખરે પતિએ હિંમત આપતા પીડિતાએ ઈશનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે દુષ્કર્મ, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી જયેશ પટેલને જેલમાં ધકેલી આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.